ક્યાંથી ઘરે જવાનું ગમે? ઘરે જા તો કામ ન કરાવે તારે સાસુમાં? અરે હું ખાલી ગીત ગાતી હતી ભગવાનના. હા અમે ગીત સાંભળ્યું છે હો. સરપંચે બરાબર કામ ન કર્યું કા? તો તારે સરપંચ બની જવાય ને. શું વાત કહીશું રંભા અને સરપંચ? આને કોઈ બે મતે નો આપે, એના ઘરના કોઈ મત નો આપે. આને રંભા બેજતી મને સહન નો થાય. હું તારી જગ્યાએ હોય ને તો વાંદરીને જવાબ દઈ દે તો જ મને ગમશે. એ મોઢું સંભાળીને વાત કરજો. જો હું સાઈકલમાં ઊભી રહીને તો હું જ જીતું. એ બાપા તને કહી દીધું. એ રંભા તું મોઢું સંભાળીને વાત કરજે. શરૂઆત કોણે કરી? તે કરી. હા તે હાસુ જ છે ને. તને કોણ ગામમાં મત આપે? જ્યાં હોય ત્યાં બાતતી જ હોય. રંભા તું કહી જ દે આજકાલ ગામમાં હું ઊભી રહેવાની છું. પણ મને રાજનીતિનો જરીકે અનુભવ નથી. હું અહીંયા બેઠી છું ને તમ તારે કહી દે. બેસન તો કહી દો, પછી બેઠી જ રહેતી ન હાવ. મારી ઉપર ભરોસો નથી તને? ભરોસો તો છે એટલે તો આને કહું છું. કહી દે તમ તમારે જેટલા હોય ને એટલા વી આવે. અને હું ગામમાં સરપંચમાં ફોર્મ ભરાવું છું. જેને જી ખીલા ખોટારા હોય ને ખોડી લે. હા તો રંભા ફોર્મ ભરાવે તો બીજું ફોર્મ આપણું હોય. હા તો થઈ જ જાય. કોણ ગામનો સરપંચ બને ને ઈ હુંય જો. હાથી થઈ જ જાય. તમ તમારે આવી જ દેજો મોરે મોરો. રંભા હું તને વધારે મતમાં નો હરાવું ને તો મારું નામે ચંપા નહીં. હું તને નો હરાવું ને તો મારું નામ રંભા નહીં. નામ બીજું વિચારી રાખજે. તું વિચારી રાખજે કે ચંપામાંથી ગધેરી નો થઈ જાય. લે તુંય દાંત કાઢશો તું તમારી ભેગી છો. પણ રંભા બોલી જેવું કે મને દાંત આવી ગયા. તું કાક એવું બોલ કે મને પાછા દાંત આવે. તારી રંભામાંથી બઘોરી નો થઈ જાય. મજા નો આવી. તારી રંભામાંથી ફગોરી નો થઈ જાય. તો આવી રહેજે ને મોરે મોરો. ચંપા તારી તૈયારી છે એટલી તૈયારી મારી છે. ઈ તો જોવું કોણ જીતે છે ને ઈ. પેલી તામાં બોલાય તો ગયું પણ મને કોઈ મત તો આપશે ને. કારણ કે ગામમાં એવો એકેય ઘર નહીં હોય કે બાયડી નહીં હોય. અરે રંભા હું બેઠી છું ને તમ તારે કાંઈ મૂંઝાતી નહીં. તો મારું નામ છે બાબા ટીલ્લુ. અને ગામની વચ્ચે હું બોલવા માંગુ છું કે મારા સરપંચના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. મેં ગામની સેવામાં ઘરે ઘરે પાણી પૂરું પાડ્યું છે. રસ્તાને નવા કર્યા છે. શેરીઓમાં બ્લોક નાખ્યા છે. અને 2 ગરીબ માણસોના સંડાસ બાથરૂમ બનાવ્યા છે. અરે વાહ મોટા વાહ, બહુ સરસ હો. તે બહુ 5 વર્ષમાં સારું વિકાસ કરી દીધો ગામનો. અરે મોટા તું 10 વર્ષ સરપંચ મળ્યો હોત ને તોય તને જ મત આપત. તો હું કેવા માંગુ છું કે હું તો નિવૃત્ત થઈ ગયો. હવે સરપંચમાં કોને ઊભું રહેવું આગળ આવો. ઓ આ બાજુથી આવી રંપા અને આ બાજુથી આવી ચંપા. મેં તને કીધું તો રંપા તું ફોર્મ ભરાવી તો આપણે હવે ફોર્મ હશે. તમે અમારે આવી જાઓ. તમારી તૈયારી છે એનથી સાથી મારી તૈયારી છે. તમે બે બાંધવાનું બંધ કરો અને 2 દીમાં પંચાયતમાં ફોર્મ ભરાવી દેજો. રેડી? આજથી 3 દી કે ચૂંટણી હશે. તમારે જેટલો પ્રયાસ કરવો એટલો કરીજો. સરપંચ મારે પ્રયાસ કરવાની જરૂર જ નથી. આને તો એમને હરાવી દઉં. ખબર બધી પડે છો. આ તમે કઈ બોલતા નથી એટલે. ખબર તમને પડે તો તમે કઈ કરી નથી શકતા ને. બા અહીંયા તું બાઈથમાં ચૂંટણીમાં તારે જેટલું લડવું એટલું લડી લઈજે. એ જીતશે ચંપા જીતશે. અહીંયા તો નારાય બોલવા માંડ્યા. એ હારશે રંભા હારશે. તમારા ડોહા હું બોલો હો? સોરી રંભા મારી ગીતે મિસ્ટેક થઈ ગઈ. એ જીતશે રંભા જીતશે. રંભા તું આગે બઢો હમ તમારે સાથ હે. તારી આ હિન્દી ચેનલ નથી, ગુજરાતી ચેનલ છે. ગુજરાતીમાં બોલ. રંભા તું આગળ વઈ અમે તારી ભેગા છે. હવે બરોબર. તો હું નિવૃત્ત થયો છું તો તમે મને કઈ ગિફ્ટ નહીં આપો? ઘર ભેગીનો થઈ જાય ને કે એક પાટો ભેગીનો પાડી દે. બહુ ભેંસું ખાતી છે. હવે તું મને ક્યાં ચંપા આપણો પ્લાન શું છે? પેલો પ્લાન એવો છે કે લોકોને આપણી ઉપર વિશ્વાસ આવવો જોઈએ. એ રીતના ફાકા ફોજદારી નહીં કરવાની. જેટલું આપણે કીધા કામ થાય એ કરીને બતાવવાનું. એમ નહીં કહેવાનું કે ગામમાં હોસ્પિટલ બનાવે. ડોક્ટર કોણ તારો બાપ લેતા આવશે? એટલે પેલી મારી સલાહ ઈ જ છે કે જેટલું થાય એટલું કરવાનું. ઓકે સમજી ગઈ. અને પેલા તે જે બાંધણા કર્યા છે ને એ બધા સુધારવા જોઈએ તારે. પણ આપણે શરૂઆત ક્યાંથી કરશું? ગામનું એકે ઘર નહીં હોય કે હું બાયડી નહીં હોય. રંભા એક વાત ધ્યાન રાખજે. બાંધવાનું ભૂલી જાય. પણ હું કેમ ભૂલશે? તારી પાસે પૈસા આવી છે ને તો એ ભૂલી જાય હોતે. એટલે મને હજમ ન થાય. એટલે મારું કહેવાનું એમ છે કે કિલો 1 સફરજન અને 1000 રૂપિયો ઘરે ઘરે દેતાવાનું છે. લે આલે એનાથી શું થાય? તું જોઈજે તો ખરા. કિલો 1 સફરજન ને 1000 રૂપિયો છે ને તને જીતાડશે. હા તે વાંધો નહીં. ઓર્ડર કરી દઉં. એ હું તને કહું છું આપણે જીતશું કઈ રીતના. મેં સાંભળ્યું છે કે રંભા કિલો 1 સફરજન ને 1000 રૂપિયો દેવાની વાત કરે છે. હા મારા 1 કિલો સફરજન માં કોણ ઓગળી જાય? આપણે કાક એવું કરવું જોઈએ કે માણાનું ધ્યાન આપણી તરફ ખેંચાઈ જાય. પણ એવું તો હું કરશું? તું ખાલી જોતી જાઉં હું કરું છું નહીં. હજી જેટલા ગામમાં બાકી હોય ને એને કહી જ દેજો કે ચંપા છે ને દાબેલી ખવડાવે છે. એ
સાંભળો સાંભળો, રંભાએ કઈ ખવડાવ્યું? કૂતરાનું લીંડું નથી ખવડાવ્યું. તો મત કોને આપશો? અમારો બધાયનો મત ચંપાને દેવામાં આવશે. હા બસ જો આવો જ હોસલો રાખજો. કેમ બાકી ચંપા ખાલી એક દાબેલીમાં બધે ઓગળી ગયા ને? મને નથી ખબર કે આ રીતના રાજનીતિ રમાય, એટલે તો હું તારી પાસે ઊભી છું. તું નાની ઈજી પર એટલે. લાયા દાબેલી લઈને ક્યાં રાસો? દાબેલી વાળો આવ્યો છે? ના રે બાપા, ચંપા છે ને એને અમાર બધાયને દાબેલી ખવડાવી એટલે અમે બધા મત એને જ આપશું. જોયું ને ચંપા કેવી રીતના રાજનીતિ રમે છે? ખાલી એક દાબેલીમાં ગામવાળા ઓગળી ગયા. તું મુંજામાં રંભા, હું અહીંયા બેઠી છું ને, જો મારું જો હું કરું ને. હવે રંભા સમય આવી ગયો છે, ફોન કર. હાલો ઈ માન ન સાંભળવાનું, મારે તાત્કાલિક ને તાત્કાલિક જોઈ. ભલે ડબલ કિંમત હોય, 20 આવા દ્યો. હાલ મગવી લીધા આપણું બ્રહ્માસ્ત્ર. હવે જો હું ચોકમાં હું કરું ને. મિત્રો તમને તો ખબર જ છે અત્યારે યુદ્ધ હાલે છે. ચંપાએ દાબેલી ખવડાવી તો મારી વાત સાંભળો, જો દાબેલી તો બધે અત્યારે જરે જ છે, તો આજકાલે અમે બધાયને એક એક બાટલા આપશું. જીતેગી ભાઈ જીતેગી, રંભા જીતેગી. જય હો. તો મિત્રો તમે 7 વાગે ડેલી બાઈને ઊભા રહી જાઓ, અમે બાટલા દઈ જાઓ. ઓકે બાટલા દેવું, પણ તમે અત્યારે એક જવાબ આપો, વોટ કોને આપશો? રંભા. જોયું ને રંભા, આ હતું મારું મેન હથિયાર. વાહ મોટી વાહ, હું તને માની ગયો. અરે આવી ગયા બેન, અમે કયું ને વાત જોતા હતા. બોલો મત કોને આપશો? શ્રીમાન રંભા દેવીને. મોટા અને બાટલો દઈ દે. રમેશભાઈ નમસ્તે. નમસ્તે નમસ્તે સરપંચ સાહેબ, નમસ્તે. લે તમે મને સરપંચ માની લીધી? માની જ લે ને, કોક તો દાબેલીમાં ઓગળી ગયું. મારે બાટલો જોતો તો હું બાટલામાં ઓગળી ગયો. એ મોટા દઈ જા આને બાટલો. મને લાગ્યું કે તમે બધા મજાક કરતા હશો, આ તો હાસુ કા રંભા બાટલા જે છે. આલ્યો તમને બાટલો દેવાનું કીધું રંભા, પણ તમે મત કોને આપશો એ પેલા મને કયો. અરે બાપા ઈ પણ પૂછવાનું હોય, રંભાને જ દેવાનો હોય ને. ખબર પડી ને કે ચંપાને વોટ આપ્યો તો બાટલા હોટું કાઢી લેવું. અરે ના ના, મારા ભગવાન કાઈ થાય જ નહીં એવું. હા તો વાંધો નહીં. અને હા હજી એક વાત કોઈને કહેતા નહીં હો. અરે બાપા કોઈને ન કહો. બટાઈ ગયા આખા ગામમાં બાટલા? હા બધે બટાઈ ગયા હો. કેટલા બાટલા વૈતા? 2 બાટલા વૈતા હે. ઈ તમ તારે તું રાખ બસ. હા પણ કોઈને કહેતો નહીં. કેમ બાકી આપણી રાજનીતિ? અરે એમાં કઈ ઘટે જ નહીં હો. હવે બોલજી, ચંપા હારી જાય કે નહીં? કોણ ચંપા? હું તો ચંપાને ઓળખતી નથી. એનું બીજું નામ ગધેરી છે, એટલે હું ગધેરીથી ઓળખું એને.